અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સંસ્કૃત સપ્તાહ નિમિત્તે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। 750થી વધુ વિદ્યાર્થીઓ અને 7 જીવન ઝાંખીઓ સાથે નીકળેલી આ યાત્રામાં શહેરના માર્ગો પર સંસ્કૃત ભાષાનો નાદ ગુંજી ઉઠ્યો હતો। ભારતીય સાંસ્કૃતિક વારસાની ધરોહર સમાન સંસ્કૃત ભાષાનું મહત્વ નવી પેઢી સુધી પહોંચે તેવા શુભ આશયથી સાવરકુંડલામાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ। સાવરકુંડલાની SV દોશી ગર્લ્સ હાઈસ્કૂલથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી યાત્રામાં 750થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો। યાત્રામાં 7 આકર્ષક જીવંત ઝાંખીઓ રજૂ કરવામાં આવી, જેના માધ્યમથી સંસ્કૃત ભાષાના પ્રાચીન વારસા, મહત્વ અને લોકજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો। શહેરની શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના સહયોગથી યોજાયેલી આ ગૌરવ યાત્રા JV મોદી હાઈસ્કૂલના પાછળના ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ। સરકારી માધ્યમિક શાળા આચાર્ય તેમજ શાસનાધિકારી અને તાલુકાનું દળ સંસ્કૃત બોર્ડ દ્વારા નિયુક્ત સાવરકુંડલા તાલુકો મને આપ્યો છે। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજિત અને તાલુકા વહીવટીતંત્ર માન્ય પ્રાંત સાહેબના અધ્યક્ષ સ્થાને આજે આપણે સંસ્કૃત મહોત્સવ અંતર્ગત કુલ 3 દિવસ આપણે ઉજવવાનું નક્કી થયેલું। 25 તારીખે સંસ્કૃત ગૌરવ યાત્રા, 27 તારીખે સંસ્કૃત ભાષણ દિવસ અને ત્રીજો દિવસ જે છે 29 તારીખ સંસ્કૃત સાહિત્ય। એના 3 દિવસની અંતર્ગત આજે ગુજરાત સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ માન્ય નગરપાલિકાના પ્રમુખશ્રી, માન્ય અધ્યક્ષ, અમારા કમિટીના પદાધિકારીઓ, અગ્રણીઓ, વિવિધ સમાજના અને ગાયત્રી વિદ્યાલય પરિવાર તેમજ બ્રહ્માકુમારી અને વિવિધ સંસ્થાના આજે અમે SV દોશી હાઈસ્કૂલ ખાતેથી શરૂ કરી રેલી। આ રેલીની અંદર વિવિધ સંસ્થાના અમે જય મોદી, ગુરુકુલ, પરિવાર, મહિલા કોલેજ તેમજ તમામ પ્રાથમિક શાળા જે છે એ અને તમામ આખો અમે આ રેલીના માધ્યમ દ્વારા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અંતર્ગત સંસ્કૃતને ઉજાગર કરતી આજના દિવસને અમે તાલુકા કક્ષાની રેલીનું આયોજન કર્યું। એમાં અમારા માન્ય જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ, પ્રાંત સાહેબ તેમજ નગરપાલિકા પ્રમુખ, આ સંસ્થાના આચાર્ય બેન ઉષાબેન તેમજ અમારા સહનોડલ ભાઈ શ્રી જયેશભાઈ અને તમામ સંસ્થાઓને ખૂબ અને મીડિયા અને પોલીસ વિભાગના સૌના સાથ સહકારથી આજે અમે સંસ્કૃત ગૌરવ યાત્રા આશરે 675 જેટલા વિદ્યાર્થીઓને રેલી સ્વરૂપે કાઢ્યું। એમાં બધાનો સહયોગ મળવા બદલ અમે આભારી છીએ। જિગ્નેશ ગળથિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી।